Happy Guru Purnam. Consciousness અને rhythm વચ્ચેનું અંતર શું? What is the difference between consciousness and rhythm? રીધમનો સ્વાદ એ કોન્શિયસનેસ, રીધમનો આસ્વાદ. રીધમનો સ્વાદ. સ્વાદ. Understanding of it. Rhythm. Rhythm શેમાં છે? શ્વાસ અને પ્રાણ. એટલે લાઈફ. rhythm શ્વાસમાં છે, પ્રાણમાં છે, જીવનની અંદર. અને એ rhythmનું જ્ઞાન, એ rhythmની સમજ, અને એ rhythm થી જો આપણે ઉપર એની જો સંવેદના લઈ એટલે લેવા વાળો જો છૂટો થઈ શકે કોન્શિયસનેસ જાગૃતિ. હવે આખા જીવનમાં રિધમ પથરાયેલું છે. અંદર રિધમ જે છે વ્યાપ્ત છે. બરાબર, જીવનમાં રિધમ વ્યાપ્ત છે. હવે જો આપણે લક્ષણ મૂકવા હોય કે કોન્શિયસનેસ નું લક્ષણ શું અને જીવનનું લક્ષણ શું, સાહેબે નોટ્સ લખ્યા છે કોન્શિયસનેસ ઉપર, પણ એ એકદમ એની સ્ટેજના નોટ્સ છે, આપણા ઉપયોગમાં નહીં આવે. આપણે આપણા લેવલે જો કોન્શિયસનેસ નું કઈ લક્ષણ કેવા ઉર્જા. ઉર્જા ઇઝ લાઈફ, નોટ કોન્શિયસનેસ. જાગૃતતા, પ્રકાશ, જ્ઞાન, લાઈફ છે. લાઈફમાં એવું શું કોન્શિયસનેસમાં છે જે લાઈફમાં નથી? વ્યાપ્તિ. સપોઝ એક સમાચાર આવે કે કોઈક માંદું છે તો આપણને શું લાગશે? દુઃખ લાગશે, સેડનેસ લાગશે કે કઈ. એટલે આપણો જરા વીલ ફીલ ડાઉન. પછી ખબર પડે કે આપણને લોટરી મળી ગઈ છે. તો જીવનની અંદર જે અપ અને ડાઉન છે એનું એક રિધમ છે. જીવનનો રિધમ એટલે એવર ચેન્જિંગ લાઈફ. કોન્શિયસનેસમાં શું છે? એ સમાચાર આવે તો એ સેમ છે, કે કોઈક માંદું છે અને લોટરી મળે તો એ સેમ છે. એની અંદર સાતત્ય છે. કોન્શિયસનેસ નું લક્ષણ છે કે ઇટ નેવર ચેન્જીસ. ઇટ નેવર ચેન્જીસ. મારો દીકરો જો મારું માનતો હોય તો મારું પ્રેમ જરા વધારે હોય, પણ એ જો ન માને તો પ્રેમ ઓછું થઈ જાય. તો એ પ્રેમ કોન્શિયસનેસ, એ લવ ગોડ નથી, એ પ્રેમ કોન્શિયસનેસ નથી. જેની અંદર વધઘટ થઈ શકે, જે કોઈ પણ વિચ સ્વિંગ્સ વિથ અ રિધમ, એનીથિંગ. આજે હું ખુશ છું, આવતીકાલે દુઃખી છું, 5 મિનિટ પહેલા હવે જરા સારું લાગે છે, અત્યારે આ વાતાવરણ જરા હેવી થઈ ગયું છે તો નથી ગમતું, પાછું તડકો નીકળી આવશે, ખીલી જશે, પવન ફૂંકાશે તો જરા સારું લાગે છે. તો આ બધું કોન્શિયસનેસ નથી. That which is
That which can change is not consciousness. અને આપણે જોશું તો આપણા જીવનની અંદર everything changes. Everything changes. Nothing is permanent. તો જ્યાં સુધી એવું કંઈ પણ અંદરનું પરમનન્ટ નથી ત્યાં સુધી હજી જાગૃતિ નથી આવી. સમજ આવ્યું છે કે એવરીથિંગ ચેન્જીસ, પણ એ એક ઇન્ટેલેક્ચ્યુઅલ સમજ છે, જાગૃતિની શરૂઆત છે. હવે આ જે એવરીથિંગ ચેન્જીસ, જે હર ક્ષણે બધું બદલાતું જાય છે, એ કયા નિયમ પ્રમાણે બદલાતું છે? પ્રકૃતિના નિયમ એટલે એક પ્રકૃતિનું રિધમ છે, એક સ્વિંગ છે. આપણે એને કહેશું ધ લો ઓફ ધ પેન્ડ્યુલમ. ધ લો ઓફ ધ પેન્ડ્યુલમ. કંઈક આવ્યો, હું ખુશ હતો, ફરીથી પેન્ડ્યુલમ ફર્યું, દુઃખી થઈ ગયો, ફરીથી ત્યાંથી ડિપ્રેશન માંથી ફરીથી સારું લાગવા માંડ્યું, ફરીથી આમ થવા માંડ્યું, થોડા પૈસા આવ્યા, ફરીથી બજાર નીચે ગઈ, થોડા પૈસા ગયા, હા, કોઈકના પ્રેમમાં પડ્યો, લગ્ન કર્યા, થોડો વખત થયો તો એ મને હવે બહુ ગમતી નથી. એવરીથિંગ ઇન આર લાઈફ સ્વિંગ્સ. આ બધી વસ્તુ, આ લો ઓફ પેન્ડ્યુલમ, એને દ્વૈત કહેવાય. આ શાસ્ત્રમાં એને દ્વૈત કહેવાય છે કે આ જે ઝૂલવાનું છે એ હર ક્ષણે છે. અને જીવનની અંદર કોઈ પણ વસ્તુ બનવા માટે કે કોઈ પણ વ્યક્તિકરણ કરવા માટે, કોઈ પણ મેનિફેસ્ટેશન માટે બે લોઝની જરૂર છે, ધ કોઝ એન્ડ ધ ઇફેક્ટ. જે કરવા વાળો અને જે બને છે, કડીઓ અને સિમેન્ટ, એ બે વસ્તુની જરૂર છે. કડીઓ અને બ્રિક્સ જે ઘર બનાવવા માટે જરૂર છે, એ જે બે વસ્તુની જરૂર છે એ પેન્ડ્યુલમના બે છેડા છે. એટલે આ દ્વૈતના નિયમ વગર સૃષ્ટિ વ્યક્ત થાય એ શક્ય નથી. પણ એ સૃષ્ટિ જેના હાજરીમાં વ્યક્ત થાય, જેની હાજરી હર ક્ષણે છે, હા, એ ત્રીજું છે જેને સત કહેવામાં આવે. અને એ પેન્ડ્યુલમની વચ્ચે, બરાબર વચ્ચે, મિડલ, એને તાવો કહેવાય. ધ મિડલ પાર્ટ ઓફ ધ પેન્ડ્યુલમ. ત્યાં કોન્શિયસનેસ છે. ત્યાં પેન્ડ્યુલમમાં ઝૂલવાનું નથી, જે મિડલ પાર્ટ છે ત્યાં ઉપર ચડવાનું છે. આપણે જ્યાં સુધી ઝૂલીએ છીએ ત્યાં સુધી ઉપર નથી ચડવું. એટલે એ જોવું પડે આપણા જીવનની અંદર કે આ જ્યાં સુધી સ્વિંગ ચાલુ છે અને એક સ્વિંગ આપણને ખેંચી જાય, ફરીથી બીજું ખેંચી જાય, જ્યાં સુધી આ છે ગમે તે આપણે કરશું, કોન્શિયસનેસ નહીં. આ રિધમને સમજવામાં કોન્શિયસનેસ. હવે એ રિધમમાં શું છે? આ પેન્ડ્યુલમ આમથી આમ ફરે છે, એની અંદર 3 પોઈન્ટ. કયા 3 પોઈન્ટ? બે છેડા અને વચ્ચે. છેડા ઉપર શું થાય છે? ચેન્જ ઓફ મોશન. ચેન્જ ઓફ મોશન. અત્યાર સુધી હું દુઃખી થતો તો હવે દુઃખની હાઈટ આવી ગઈ, હવે ચેન્જ ઓફ મોશન આવવાનું છે. અને હવે ધીમે ધીમે સુખ તરફ જવાનું. અત્યાર સુધી બજાર પડતી હતી, હવે ચેન્જ ઓફ મોશન આવી ગયું, આજથી બજાર વધવા મળશે. રાઈટ? એ ચેન્જ ઓફ મોશન. હવે ચેન્જ ઓફ મોશન જ્યારે આવે છે, જ્યારે એ બદલાય છે મોશન, ત્યારે એ પોઈન્ટ ઉપર શું હોય છે? સ્થિરતા થોડી ઝીરો મોશન. ઝીરો મોશન. નથિંગ. ઝીરો એટલે લાઈફ લગભગ ત્યાં કઈ ન હોય, પતી ગયું. હવે ત્યાંથી પાછું ફરે છે, ફરીથી વચ્ચે આવે છે, વચ્ચે તો એ આ બાજુ આવે છે, ફરીથી આ બાજુ એક પોઈન્ટ આવે છે જ્યાં ઝીરો મોશન.
This is the rhythm of life. તાવડિયાજી આને perpetual motion. Perpetual motion. હરેક વસ્તુ આ પેન્ડ્યુલમના લોમાં છે. હરેક વસ્તુ. એટલે જ્યારે એ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ આપે છે ત્યારે એ આ નિયમ સમજાવવા માટે આપણને 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ. આ બાજુ શ્વાસ અંદર ગયો, એક પોઈન્ટ આવ્યો જ્યાં શ્વાસ અંદર પણ નથી જતું અને બહાર પણ નથી જતું, ફરીથી આમ ફરી અને બીજો પોઈન્ટ આવે છે જ્યાં શ્વાસ બધો બહાર ગયો, હવે અંદર પણ નથી જતું અને બહાર. આ રિધમ જો આપણે સમજી લઈએ તો પેન્ડ્યુલમનો નિયમ આપણને ખ્યાલમાં આવે. રીતે જીવનની અંદર વર્તવું, એનું અન્ડરસ્ટેન્ડિંગ કઈ રીતે, અને જીવન જીવવાની એક આપણને સૂઝ, કલા અને માસ્ટરી આવી. અને આ નિયમ સમજ્યા વગર આપણે જીવનની અંદર એક આ મોજામાં ખેંચાશું, આ મોજામાં ખેંચાશું, ફરીથી આ મોજામાં ખેંચાશું, વચ્ચે કોઈ દિવસ સ્થિર નહીં રહે. અને વચ્ચે જ્યાં સુધી સ્થિર આપણે રહી નથી શકતા ત્યાં સુધી ઉપર ચડવાનું થતું નથી. કારણ કે જે કોન્શિયસનેસની સીડી છે એ બરાબર વચ્ચે છે. જ્યાં સુધી એક બાજુ ખેંચાયા ત્યાં સુધી કોન્શિયસનેસ નથી જાગૃત. થોડા મેં નોટ્સ લખ્યા છે એની ઉપર, વાંચીએ સાથે. એટલે આપણે જો નોંધ કરી શકીએ કઈ કઈ બે વસ્તુઓની વચ્ચે જોડું છું. લાઈક ડિસલાઈક, પેલા ગમા અણગમા. હમણાં કઈ ગમતું હતું, ત્યાં કઈ કારેલા થાલીમાં આવી ગયા, હવે નથી ગમતું. ડિઝાયર, મારે એક વસ્તુ મેળવવી છે પણ એ વસ્તુ મને મળી નહીં, એટલે ડિજેક્શન, ડિસગસ્ટ. હેપીનેસ, હમણાં હું ખુશ હતો, હમણાં પાછો નીચે આવી ગયો, જરા દુઃખી થઈ ગયો. લવ અને હેટ આ ખાસ જોવાનું છે, કારણ કે લોકો જયારે પરણે છે ત્યારે લવમાં હોય છે. હવે એને ખ્યાલ નથી કે પેન્ડ્યુલમનો આ છેડો દેખાય છે એટલે જ લવ છે. અને એ વ્યક્તિ જે છે એનું એ પેન્ડ્યુલમ સ્વિંગ થવાનું છે, એ આમ જવાનું છે. અને જ્યારે આમ જવાનું છે ત્યારે કે આ તો બધું બદલાઈ ગયું છે. પણ બદલાવાનું એ જીવનનો નિયમ છે. એ પહેલેથી ખ્યાલ હોત તો એની તૈયારી આપણે કરો. બીજી રીતે જોઈએ તો આપણે કોની સાથે પરણીએ છીએ તો આપણને એમ લાગે છે કે આવો આ તો બહુ દેખાવડી છે, એની સાથે જ લગ્ન કરવા. અંદરની સાયકોલોજી શું છે? અંદરની સાયકોલોજી કદાચ એવી હોય કે 24 કલાક કચકચ કરે આપણે. દેખાવાનું કરવું શું? એટલે આપણે એક વહેમમાં છે કે એક શરીર સાથે આપણે પરણીએ. શરીર સાથે નથી પરણતા, આપણે એક સાયકોલોજી સાથે પરણીએ. અને સાયકોલોજીમાં એક બ્રાઇટ સાઈડ હોય છે, એક ડાર્ક સાઈડ હોય છે. અને ડાર્ક સાઈડ આટલું બધું હોય છે અને બ્રાઇટ સાઈડ આટલું બધું હોય છે. એટલે જરા નોંધ શું છે તો પાછળનું ડાર્ક સાઈડ માટે તૈયારી થશે. પણ જો એના હિપ્નોસિસમાં આવી જશું, જો ઝૂલાઈ ગયા એની અંદર, એ પેન્ડ્યુલમનું ઝૂલવાની સાથે આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા, ઓહો આ તો મને પિક્ચરમાં લઈ જાય છે, આ મને કોકો કોલા પીવડાવે છે, આ મને કોફી પીવા લઈ જાય છે, આ તો અડધી રાતે પણ ફોન પર 3 કલાક વાત કરે છે, તો ફસાઈ ગયા પેન્ડ્યુલમના આ છેડે. પછી છે આ છેડો આવવાનો જ છે કે ભાઈ મારી પાસે અત્યારે ટાઈમ નથી, ઓફિસનું કામ, પિક્ચરમાં જવું હોય તો એકલો છે. છેડો આવવાનો જ છે, એ નક્કી જ છે. ઇટ હેઝ ટુ સ્વિમ. આ નિયમ છે જીવન. પણ આપણે when it swings to the other side, જ્યારે બીજી બાજુ સ્વિંગ થાય છે ત્યારે આ છેડો આપણે પકડીને બેઠા છે અને પછી દુઃખી થાય. જો સમજીએ તો દુઃખના બધા કારણ આપણે સમજી શકીએ. બસ આ એક નિયમ, rhythm of life. The rhythm of life.
પરપેચ્યુઅલ મોશન ઓફ આ ચાલ્યા જ કરે છે જીવન. અત્યારે સમુદ્ર શાંત છે તો આવતીકાલે તોફાન આવશે જ, એ નિયમ છે. હવે આપણી અંદર સાયકોલોજીકલ ઘણા બધા પેન્ડ્યુલમ્સ છે અને એના જુદા જુદા રિધમ્સ છે. હવે રિધમ શેની ઉપર નક્કી થશે? કઈ વસ્તુ ઉપર નક્કી થશે? કઈ વસ્તુ ઉપર? ધ લેન્થ ઓફ સ્વિંગ એ કઈ વસ્તુ ઉપર નક્કી થશે? પર્પસ. લંબાઈ ઉપરથી. લંબાઈ ઉપર. હવે જ્યાં લેન્થ ઓફ સ્વિંગ લાંબુ હોય એટલે લંબાઈ પણ લાંબી હોય. એનો મતલબ શું થયો? ચાલવાનું વધારે. ત્યાં જીવનની ગહેરાઈ વધારે છે. જો અહીંથી મને દુઃખમાં લઈ જતું હોય અને એ દુઃખ કોઈ દિવસ પૂરું થતું જ ન હોય તો એમાં નહીં માનતા કે સ્વિંગ નથી, તો પૂરું થવાનું જ છે. પણ એ જો દુઃખ કોઈ દિવસ પૂરું ન થતું હોય તો એ જે એનો દોરો છે, જો હું વચ્ચે એને પકડી શકું તો જીવનની ખૂબ ગહેરાઈમાં હું ઉતરી શકું કે ચડી શકું. જે આપવા કે એનો દોરો લાગુ. અને અમુકનો છે આમથી આમ. કોઈક દિવસ કઈ ડ્રેસની દુકાનમાં જાજો, જ્યાં બધા ડ્રેસીસ અને નાની છોકરીઓ ડ્રેસીસ લેવા આવે. અરે આ તો મને બિલકુલ નથી ગમતું, આઈ હેટ ધીસ. આ તો બહુ સારું છે. એટલે આમ નાના સ્વિંગ્સ, નાના સ્વિંગ્સ ઓબ્ઝર્વ કરો છો પેન્ડ્યુલમ. એટલે એનું એટલે એ ડ્રેસની અંદર જીવનનું છીછડા પણ છે. એટલે જે વસ્તુ બહુ સ્વિંગ બહુ શું કહેવાય સ્પીડમાં હોય, હા, તો સમજવું કે ત્યાં લાઈફ ઇઝ શેલો. વી આર ટ્રેડિંગ ઇન શેલો વોટર્સ. જેમ સ્વિંગ લાંબુ હોય તો સમજવું ત્યાં લાઈફની ડેપ્થ છે. અને સૌથી મોટી જે સ્વિંગ છે એ આપણું છે બિટવીન બર્થ એન્ડ ડેથ. બિટવીન બર્થ એન્ડ ડેથ. અને એનું જે નાનું એક જે રૂપક છે એ આ શ્વાસ છે. 1 2 3 એ 5 6 આઉટ. 1 2 3 અને 5 વચ્ચે ગેપ અને 1 અને 6 અને 1 વચ્ચે ગેપ. આ જે નિયમ છે પેન્ડ્યુલમનો નિયમ, ત્યાં શાસ્ત્રની અંદર યમ કહેવામાં આવે છે. યમ એટલે ધર્મરાજા, ધ ગોડ ઓફ ડેથ. હા, પણ યમ એટલે ખાલી ડેથ નહીં. યમ એટલે રેઝિસ્ટન્સ. યમ એટલે જે રોકે છે. હા, બાઇબલની અંદર લખેલું છે કે સમુદ્રને એક દિવસ થયું કે મારે આખો પૃથ્વીનો કબજો લઈ લેવો છે. એટલે સમુદ્રમાં તોફાન આવ્યું પણ રેતીનો પટ આવી ગયો વચ્ચે કે તને ભલે પણ હું તને રોકું છું. એ જે હું રોકું છું, હા, એને યમ કહેવાય છે. અહીંથી હું દુઃખી થાતો જાઉં છું. હા, દુઃખનો હવે કઈ અંત જ નથી આવતું. ત્યાં યમ આવે છે. એ દુઃખને સુખમાં ફેરવી નાખે છે. એને યમ કહેવાય. યમ, that which checks, which counterbalances. બાઇબલમાં એમ પણ લખે છે કે ધ ટ્રીઝ ઓફ ધ ફોરેસ્ટ, જે ઝાડ, એને એમ થયું કે આપણે આખું પૃથ્વીનો કબજો લઈએ. અને જેવું પૃથ્વીનો કબજો લેવો ગયો ત્યાં સામે અગ્નિ આવી અને ઝાડને રોકી દીધું. તો જ્યારે નેચરની અંદર આપણે જોઈએ તો આ જે યમ છે એ દેવતા છે. અને એનું કામ છે કે ઉનાળો ચાલે તો હંમેશાની માટે ઉનાળો ન ચાલે. એ શિયાળોમાં ફરી જાય અને શિયાળો ચાલે તો ફરીથી ચોમાસાનું ઋતુ આવી જાય. આ જે ચેન્જીસ લે આવે છે આપણા જીવનની અંદર એ યમ છે. એટલે એને દેવતા કહેવામાં આવે. જે ચેક કરે છે, જે રોકે છે. એટલે બનાવતી વખતે હરેક વસ્તુ પેર્સમાં બને. એવરીથિંગ વોઝ મેડ ઇન પેર્સ. અને એ
નિર્ભર છે એ આપણને જુદા લાગે છે. આપણને પ્રેમ અને દ્વેષ જુદા લાગે છે, લવ અને હેટ જુદા લાગે, પણ લવ અને હેટ જુદા નથી. એ અત્યારે લવ છે એ કોઈ હેટની ઉપર ટકેલું છે, પણ એ આપણને દેખાતું નથી. હું તો તને હંમેશા માટે, મારું પ્રેમ તો કોઈ દિવસ એની અંદર ફરક જ નહીં આવે, પણ એ પાછળ જ પડ્યું છે, કારણ કે એ જે લવ છે એ દ્વેષ ભાવની ઉપર જ ટકેલું છે. Both are born at the same time. બેઉનો જન્મ એક સાથે થાય. જેવું હું કોઈના પ્રેમમાં પડું છું એ જ વખતે એને સાથે દ્વેષ ભાવ અંદર ઉત્પન્ન થાય છે. ખાલી દ્વેષ અનકોન્શિયસમાં છે અને પ્રેમ કોન્શિયસમાં. are born at the same time. બેઉનો જન્મ એક જ સાથે થાય. અને ક્યારે બીજું ફરી જાય છે એ જ વ્યક્તિ જેના હું ગુણ ગાતો હતો, એ ક્યારે એનાથી હું વિરુદ્ધ બોલવા માંડું છે મને ખબર જ નથી પડતી. Just the pendulum has swung. અને એવું બને એટલે સમજવું કે કોન્શિયસનેસ નથી, જાગૃતિ નથી જીવન. અને આ જો યમ આપણને દેખાઈ જાય, એ યમનો નિયમ જો આપણને સમજાય અને ધીમે ધીમે આપણી આંખ આપણને ખ્યાલ આવે કે in life nothing lasts forever. Only waking up lasts forever. જાગૃતિ જે છે it lasts forever. એટલે હરેક વસ્તુની ઓપોઝિટ છે. આ જે ઓપોઝિટ છે એને પતંજલિએ નામ આપ્યું વિપર્ય. હરેક વસ્તુનું, અને એ વસ્તુ જે ટકે છે એ એના ઓપોઝિટના કારણે ટકે છે. આની ઉપર એ નિર્ભર છે એટલે એ ટકે છે. આપણને એમ લાગે કે જોય અને સોરો, સુખ અને દુઃખ બે ઓપોઝિટ છે. ઓપોઝિટ નથી. હું અત્યારે સુખી છું તો એ અંદર અનકોન્શિયસમાં દુઃખ ક્યાંક પડ્યું હશે, એનો થેન્ક યુ કહેજો તો ખ્યાલ આવશે કે જ્યારે એ દુઃખ ફરીથી ઉપર આવશે તો એ અંદર ક્યાંક સુખ પડ્યું હશે તો એની ઉપર એ ટકેલું છે. આ જીવનનો દ્વૈત છે, અને દ્વૈત, અને એ જે કોન્શિયસનેસ છે જે આ નિયમથી ઉપર ઉઠી જાય છે, જે આ નિયમને સમજી લે છે, એને અદ્વૈત. એ એકેમાં ફસાતો નથી, એ નથી સુખમાં ખેંચાતો, નથી પતંજલિ કહે છે વિપર્યયો મિથ્યા જ્ઞાન અતદ્રૂપ પ્રતિષ્ઠ. વિપર્યયો એવું જ્ઞાન જે એની ડિપેન્ડન્સી, જે તે તદ એટલે તે, રૂપ એટલે એનું જે રૂપ છે એ અપ્રતિષ્ઠિત છે. અપ્રતિષ્ઠિત શું કામ? કારણ કે ઇટ ઇઝ ડિપેન્ડન્ટ અપોન સમથિંગ એલ્સ. આપણું પ્રેમ એ અંદર દ્વેષ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે એ અતદ્રૂપ છે, એ મિથ્યા છે. આપણું પ્રેમ, જેને આપણે પ્રેમ સમજીએ છીએ, એ મિથ્યા છે. મિથ એટલે રેસિપ્રોકલ, જેનું ઓપોઝિટ છે. મિથ એનું. એટલે જયારે પતંજલિ કહે છે રાઈટ નોલેજ અને રોંગ નોલેજ, પ્રમાણ અને વિપર્ય, રાઈટ નોલેજ અને રોંગ નોલેજ, એ કે રોંગ નોલેજ નું ડેફિનેશન શું? આપણું આખું જીવન જે છે એ મિથ્યા જ છે. કારણ કે જે કંઈ આપણા જીવનમાં બને છે એ એના ઓપોઝિટ ઉપર ટકેલું છે, એના વિરોધ ઉપર ટકેલું છે. એટલે એ કહે છે અતદ્રૂપ પ્રતિષ્ઠા. એનું રૂપ પ્રતિષ્ઠિત નથી. એ શું કામ પ્રતિષ્ઠિત નથી? એ પોતાના મેળે પોતાના પગ ઉપર ઊભું નથી રહી શકતું, કારણ કે જ્યાં સુધી બીજો નથી ત્યાં સુધી એ ઊભું નથી. વિપર્યયો મિથ્યા જ્ઞાન અતદ્રૂપ પ્રતિષ્ઠા, પોતાની કોઈ પ્રતિષ્ઠા. એટલે
આ રિધમ ઓફ લાઈફ જે છે એની અંદર જે આ સ્વિંગ્સ જે છે એ જો આપણે સમજી શકીએ, હા, જો એમાંથી નીકળી શકાય તો ત્યાં જાગૃતિ છે. જે વસ્તુ આ નિયમમાં ફસાતી નથી, આ પેન્ડ્યુલમના સ્વિંગમાં ફસાતી નથી, એને જાગૃતિ. હરેક વસ્તુ, હરેક પ્રાણી જે જીવે છે, કોઈ બીજું પ્રાણી એની ઉપર નભે છે. ઇટ્સ અ બેલેન્સ ઓફ નેચર. જે વર્ષે જીવડા બહુ વધી જાય છે તો એ વર્ષે પછી, હા, દેડકાઓ પણ ખૂબ વધી જશે. આ નિયમ છે. હવે એક સ્વિંગ આવે છે, એક દિશાની અંદર પેન્ડ્યુલમ જાય છે અને એક પોઈન્ટે ત્યાં યમ આવી જાય છે અને એ બદલાઈ જાય છે. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે એ પોઈન્ટ આપણે પકડી નથી શકતા, કારણ કે આપણે એ સ્વિંગ સાથે એવા હિપ્નોટાઇઝ થઈ ગયા છે કે આપણને ખ્યાલ, આ તો ગતિમાં ચેન્જ આવી ગયું, ગતિ હવે ફરી ગઈ છે, હવે સ્વિંગ ઓપોઝિટ ડિરેક્શનમાં જવા માંડ્યું છે અને આપણે ત્યાં જો દુખી હોય તો વધારે ડિપ્રેશનમાં જાય. એટલે સ્વિંગ આમ ગયું, આપણે તો ડિપ્રેશનમાં આ છેડે જ પકડીને બેસી ગયા. હા, અને ફરીથી આ છેડે આવશે, આપણને દેખાશે પણ નહીં, ફરીથી દુખી આવશે એટલે વધારે દુઃખમાં આપણે પડ્યા રહીશું. આ આપણું જીવનનું સાયકલ છે. જયારે બજાર ઉપર જતી હતી એટલે આખી દુનિયા બોલતી હવે કોઈ દિવસ નીચે જવાની જ નથી. માણસ, એને બે ફોર્सेस દેખાતા નથી. જાગૃતિ જે ત્રીજું ફોર્સ છે એ તો જોવાનું બહુ મુશ્કેલ છે. એને બે નથી દેખાતા, આ સ્વિંગ જ નથી દેખાતા. હવે જ્યારે સૌથી વધારે દુઃખ જીવનમાં છે ત્યારે એમ સમજવું કે પેન્ડ્યુલમ ઇઝ એટ ઇટ્સ વીકેસ્ટ, કારણ કે હવે ગતિ એ જ રીતે સુખની અંદર જ્યારે સૌથી વધારે સુખ જીવનની અંદર છે ત્યારે જાગી જાજો કે કંઈક હવે ગતિમાં ફેરફાર આવવાનો છે. ઘણા લોકો મળે અને એને એક્સરસાઇઝ શીખવાડીએ અને પછી 10-15 દિવસ રહીને મળીએ કે બહુ મજા આવે છે એક્સરસાઇઝ કરવાની. હું તો દિવસની અંદર 5-5 વખત કરું. એટલે હું સમજી જ જાઉં કે હવે આ પૂરું, હવે આ ગતિ છે ને જે સ્પીડમાં આમ ગઈ એટલા જ સ્પીડમાં આમ. 6 મહિના પછી પણ આ મૂકી દીધું, પછી બહુ ફેરફાર નતો. એટલે પછી આર્ટ ઓફ લિવિંગ વાળો આવી ગયો ને એમાં જરા વધારે મજા આવે. જે કે ના, હું રોજ 1-1 મિનિટ કરું છું, 6 મહિના પછી હું 1-1 મિનિટ વધારતો જાય, બીજા 6 મહિના પછી તો આપણને ખ્યાલ આવે હા આની અંદર ગહેરાઈ છે. હા, લેન્થ ઓફ સ્વિંગ જે છે, હા, એ લાંબુ છે, દોરી લાંબી છે, વ્યક્તિની અંદર ગહેરાઈ છે. તો એ આપણે આ જે લેન્થ, દોરાની લેન્થ, કોઈ કે ભાઈ આજે મેં રેકી કરી લીધું, આવતીકાલે આ કરી લઈશ, આવતીકાલે એ કરી લઈશ, તો સમજવું કે દોરો આમ પૂછલો માણસ. હા, મેં બધું સમજી લીધું, હા, અદ્વૈતે સમજી લીધું ને આ સમજી લીધું, કઈ નથી સમજ્યું. ઘણી વાર વાત કરતા હોય, રાઈટ? એટલે જ્યારે વ્યક્તિ મળે ત્યારે પેલો એનો દોરો લઈ જોઈ લે કે કઈ લેન્થ ઓફ સ્વિંગ છે, એટલે આપણને એ વ્યક્તિની છીછલાપણું કે ગહેરાઈ ખબર પડે. જો 5-5 મિનિટે બદલાતું હોય, અમુક વ્યક્તિઓ એ ન બેસી શકે, અહીંયા બેસે, પછી 5 મિનિટ પછી બીજે બેસે, પાછું બીજે બેસે. એટલે સમજવું કે અહીંયા લેન્થ ઓફ સ્વિંગ લાંબી છે, ગહેરાઈ ઓછી. હવે જુદો નિયમ આપણે જોઈએ. જ્યારે સ્વિંગ આમ જાય છે તો કોનો પાવર વધતો જાય છે? આનો પાવર ઘટતો જાય છે. અને કોનો પાવર વધતો જાય છે? આ બાજુનો પાવર. અને જેમ સ્વિંગ આમ જાય છે પણ એ આપણને ખ્યાલ જ નથી આવતો કે સામેવાળાનો હવે પાવર વધતો જ જાય.
એટલે આ જે જીવનની અંદર ઓપોઝિટ ફોર્सेस છે, જે બે ફોર્सेस છે જેને તમસ અને રજસ કહેવાય, એ જે બે એકબીજાના વિરોધમાં જે કામ કરે છે એની સમજણ જ્યાં સુધી આપણને નહીં સુધી જીવનની અંદર આપણે ખેંચાયા જ કરશું નિયમની અંદર. હવે આ નિયમમાંથી મુક્ત થવા માટે પહેલી કઈ વસ્તુ સાયકોલોજીકલી આપણે મુક્ત થવું પડે તેમાં આપણે લાઈક ડિસલાઈક તો પ્રેક્ટિસ છે, પણ એક એ એ એનો ખૂંટો છે કામનામાં, દોરી, બંધાયેલી દોરી. શું છે આપણી અંદર જેની ઉપર કામ કરવાથી આ નિયમ ઉપર આપણે ની સમજ આવી જાય. હું કહું કે મને તો શિયાળો બિલકુલ નથી ગમતો, મને ઉનાળો જ ગમે છે. શું થયું? સમથિંગ મોર, સમથિંગ. મને એક વચ્ચે એક બેબી, એક બેન કહેતા હતા, સોરી એક બેન, કે મને છોકરાઓ રડે એ મને ગમતું જ નથી. આદત. What have I done? What have I done? મેં શું કરેલું છે? મેં ડીપ મેમરીમાં મૂકી દીધું. આપણે આપણા દીકરાને કહીએ કે ભાઈ તું બહુ રડીશ તો મને તું નહીં ગમે. condition What am I doing? This is રડવું અને ન રડવું વચ્ચે ભેદભાવ અંતર કમ્પેરિઝન. આ સમજાય છે? વી કમ્પેર એવરીથિંગ ઇન લાઈફ. કમ્પેર ને શું કહેશું ગુજરાતીમાં? સરખામણી કરી. વી ઓલવેઝ કમ્પેર. વખત લગ્ન કરો એટલે મારી પત્ની ભાઈ મારી ફ્રેન્ડની પત્ની છે ને એ તો બહુ ઘર બહુ સારી રીતે સાચવે, તું નથી સાચવે. માં કમ્પેર કરશે, ભાઈ ઓલો લોકો તો 100 માર્ક લે આવ્યો, તું કેમ 80 માર્ક લે આવ્યો? ઓલાનો વર જે છે એ ઘરે 20,000 લે આવે, તું કેમ 10,000 લે આવે? આ સમજાય છે કમ્પેરિઝન. અને જ્યાં સુધી કમ્પેરિઝન કરશું લાઈફની અંદર ત્યાં સુધી આ નિયમમાંથી મુક્ત થવાનો કોઈ રસ્તો જ. વી હેવ ટુ ડ્રોપ કમ્પેરિંગ. મારો ગુરુ સારો, તમારો ગુરુ ખરાબ. કમ્પેર. વી આર ઓલવેઝ કમ્પેરિંગ. એક ભાઈ ઓટોના કોટેશન્સ મને મોકલ કર્યા કરે SMS માં. એને ખબર નથી કે એની અંદર એ કમ્પેરિંગ નો ભાવ છે એટલે એ મોકલ કરે. અને જ્યાં બહુ અઘરું છે એક જીવન બહુ ટૂંકું છે આ કમ્પેરિંગ માંથી મુક્ત થવા માટે. ઓલવેઝ આપણે સરખામણી કરતા હોય અને એક ખ્યાલ નથી કે આ જેની સરખામણી કરે છે આ ઓછો માર્ક લે છે, ઓલો વધારે લઈ આવ્યો છે એટલે જ આ ઓછું લે, અને એ વધારે લઈ આવી શક્યો આ ઓછો લઈ આવ્યો છે એટલે વધારે. આ બે એકબીજાના પૂરક છે એ આપણને ખ્યાલ જ નથી આવતું. And we are always fighting with life. Always. આ બે પેન્ડ્યુલમના છેડા છે અને એક છેડો બીજા છેડા ઉપર ટકેલું છે. કોઈકની પત્ની કુરૂપ હશે તો મારી દેખાવી હશે, હું નથી કહેતો. પણ તો એ જે છે કમ્પેરિઝન, એ જો આપણે પ્રેક્ટિસ નો નિયમ સમજાઈ જાય. બુદ્ધ ભગવાન કહે છે કે ભાઈ દુઃખનું કારણ છે, દુઃખનું એક જ કારણ છે કમ્પેરિઝન. મારાથી સારો કોઈક છે. છોકરાઓને તે દિવસે અમે વાર્તાઓ કહેતા હતા, એટલે તે પહેલી વાર્તા હતી રેપુન્ઝેલ. રેપુન્ઝેલ એટલે કેબેજ. એટલે આ એક બુઢા જુવાન રહેતા હતા અહીંયા, અને એની વાઈફ કે ભાઈ મારા ગાર્ડન નું નહીં પણ ઓલું સામેના ગાર્ડનમાં જે ઓલું કેબેજ ઉગ્યું છે ને એ મારે ખાવું, એ લેતો. આ બધી બાળ વાર્તાઓ છે. આ બધું
એ તો બાળ વાર્તાઓમાં બહુ સુંદર રીતે બધું આ લખેલું કમ્પેરિઝન. એટલે એક ડબલ થિંકિંગ આવવું જોઈએ આપણા જીવનની. આ જે ડબલ થિંકિંગ છે એને વિવેક કહેવાય. વિવેક, અરે એ તું ઓછું માર્ક, એક મિનિટ, પણ કોઈક સારું લઈ આવ્યું હશે એટલે તું ઓછું લે. આ પૂરક છે, અને જ્યારે પૂરક છે ત્યારે જીવન પૂર્ણ છે. જીવન પૂર્ણ છે તો હવે બે છેડા નથી, એક સર્કલ છે. એ જેવી દ્રષ્ટિ અંદરથી ખુલી જાય છે, વી ગો ધ હોલ સર્કલ, એમાંથી મુક્તિ મળી જાય છે. પછી આપણે ઝૂલતા નથી, આપણે ગ્રાઉન્ડ જાય છે. અને જ્યારે તાવડિયાજી કહે છે, વી હેવ ટુ ક્લાઇમ્બ અપ ધ લેડર. કે લાઈફ ઇઝ અ સ્પાઇરલ મૂવમેન્ટ. વી હેવ ટુ ક્લાઇમ્બ અપ ધ લેડર. પણ જ્યાં સુધી આપણે ઝૂલીએ છીએ ત્યાં સુધી આપણે ક્લાઇમ્બિંગ નથી કરતા. અને જાગૃતિ જે છે એ ક્લાઇમ્બિંગ નો વિષય, ઉપર ચડવાનો છે. એટલે ઓલવેઝ બે વસ્તુને સાથે જોવું, આપણી અંદર અને બહાર. જેવું આપણે કોઈને પણ કંઈ કહેવા જાય તો જરા જોજો કે એનું ઓપોઝિટ, તો આપણને ખ્યાલ આવશે કે જ્યાં સુધી તમસ અને રજસ બેવ ભેગા નથી હોતા ત્યાં સુધી જીવનની અંદર કઈ શક્યતા નથી. આ બેવ સાથે હોય તો જ જીવનમાં કંઈક બની શકે. લો ઓફ ઓલ્ટરનેશન, ઓલવેઝ મગજમાં લો ઓફ ઓલ્ટરનેશન રાખો કે આજનો દિવસ બહુ સારો ગયો, બહુ સુંદર વાત છે. હા, પણ માંગ નહીં કરતા કે આવતીકાલ સારું જાય, બાકી આપણે એક છેડામાં ડિપ્રેશનમાં આવી જશું અને એ તો સ્વિંગ થવાનું. હરેક વસ્તુનો સમય હોય છે. હા, વરસાદ પહેલા બીજ વાવવાની સમય છે. બીજ વાવવાનો સમય નીકળી ગયો, પેન્ડ્યુલમ સ્વિંગ થઈ ગયો, વરસાદ પડવાનો સમય છે. સમય છે, પછી પાક કાપવાનો સમય છે. હરેક વસ્તુનો સમય હોય. અને આ જે સમય છે એ આ પેન્ડ્યુલમના સ્વિંગ, આ લો ઓફ પરપેચ્યુઅલ મોશન, જે ગતિ કોઈ દિવસ બંધ નથી થતી. અને જ્યારે પણ કોઈ પણ દિશામાં આપણે જઈ રહ્યા છીએ, ઓલવેઝ રિમેમ્બર કે ક્યાંક તો યમ ઉભો જ છે, અને જે દિશામાં આપણે જઈ રહ્યા છીએ એ આપણને ઉલટી દિશામાં નાખવાનું છે. એ યમ છે, એનો એ જ કામ છે, અને એની માટે એ છે. અને બધી વસ્તુનો અંત આવે છે. ધી એન્ડ ઓફ દુઃખ ઇઝ સુખ. રડવાનો અંત એટલે હસવાનો. બધી વસ્તુઓના અંત આવે છે. સર્કસમાં આપણે જાય, અને સર્કસમાં શું કહેવાનું, જે ટાઇટરોપ વોકર એટલે શું કે, મતલબ હા, એક દોરી ઉપર ચાલતો હોય એટલે શું કે, પેલી વાર સર, હા, ટાઇટરોપ વોકર એટલે કે એ એક રસ્સી ઉપર ચાલે ને આમ લાકડું હોય. હા, હવે બીજી વસ્તુ જેમાંથી આપણે મુક્ત થવું પડે, કે એને આપણે પૂછીએ કે સત્ય શું છે, કે સત્ય કઈ બાજુ છે, કે સત્ય લેફ્ટમાં છે કે રાઈટમાં છે, તો એ શું કહેશે? સત્ય ક્યાં છે? સત્ય ક્યાં છે? લિટલ ટુ ધ લેફ્ટ, લિટલ ટુ ધ રાઈટ. જો રાઈટ વધારે ગયો તો ફરી ટુ ધ, અને લેફ્ટ વધારે ગયો તો ફરી ટુ ધ રાઈટ. એ સમજી ગયો છે કે સત્ય ક્યાં છે. આપણે જો લેફ્ટ આવે તો આ લેફ્ટ જ સારું છે, રાઈટ ખરાબ છે. પણ લાઈફ આવી રીતે છે, લિટલ ટુ ધ લેફ્ટ, લિટલ ટુ ધ રાઈટ, ફરીથી લિટલ ટુ ધ લેફ્ટ, લિટલ ટુ ધ રાઈટ. આ જો સમજી જાય તો દુઃખથી આપણે કોઈ દિવસ ભાગવાનું કરશું જ નહીં. કારણ કે આપણને ખ્યાલ છે કે જે સુખ મળ્યું છે એને બેલેન્સ કરવા માટે લિટલ ટુ ધ લેફ્ટ જવું જ પડે.
અને બધી વસ્તુ આપણા રીતે ચાલે જ નહીં. ભગવાને એવો માર્ગ બનાવ્યો જ નથી જ્યાં અડચણો ન હોય. એ શક્ય જ નથી કે જીવન આપણી રીતે ચાલે, એ શક્ય જ નથી. લિટલ ટુ ધ લેફ્ટ, લિટલ ટુ ધ રાઈટ. અને સમજાઈ ગયું કે હવે આ દુઃખ આવવાનું છે તો જરાક આપણે થંભી જાય, ત્યાં ફરીથી આમ સ્વિંગ લઈએ, ફરીથી આમ સ્વિંગ લઈએ. અને એ રીતે જો જીવન સમજતા શીખી જાય તો શું નીકળી જાય. પહેલી વસ્તુ આપણે કમ્પેરિઝન જોયું, બીજું આપણે શું જોયું? ફિક્સ્ડ એટીટ્યુડ્સ. નથિંગ ઇઝ લેફ્ટ, નથિંગ ઇઝ રાઈટ. કઈ સારું છે કે કઈ ખરાબ છે, આમાં કઈ સવાલ જ નથી. આમાં કઈ સારા ખરાબ નો સવાલ જ નથી. આમાં સાચું ખોટું નો સવાલ જ નથી. બહુ વધારે સાચું બોલાઈ ગયું હોય તો એને બેલેન્સ કરવા માટે થોડું લિટલ ટુ ધ લેફ્ટ. અને પત્નીને બહુ વાલ કરી લીધો હોય તો એક દિવસ મોઢું ચડાવજો, લિટલ ટુ ધ રાઈટ. લેફ્ટ, લિટલ ટુ ધ રાઈટ. આ નિયમ છે જીવન. અને આ પેન્ડ્યુલમમાં જો આ રીતે આપણે સ્વિંગ કરી શકીએ તો હંમેશા આપણે વી આર ઇન ધ મિડલ. બેલેન્સ, કોઈ કે કીધું ને બેલેન્સ. એટીટ્યુડ એટલે શું? વલણ. એક વલણ. કૃષ્ણ શું યુધિષ્ઠિરને સમજાવવા માંગતા? શું યુધિષ્ઠિરને સમજાવવા? એ કહેતા હતા કે ભાઈ તું બોલી દે કે હા અશ્વત્થામા મરી ગયો. એ શું કહેવા માંગે કે બહુ સત્ય પણ હા એ પેન્ડ્યુલમનો આ જ કોડ છે, એને બેલેન્સ કરવું પડે. આપણો માર્ગ જે છે એ સાચું અને ખોટાનો માર્ગ જ નથી. આપણો માર્ગ છે સત અને અસતનો માર્ગ. અને એ સતની માટે જો ખોટું બોલવું પડે તો ખોટું બોલી નાખશે, કારણ કે એ સત જાગૃતિ છે અને સાચું ખોટું એ પેન્ડ્યુલમના બે છેડા છે. આપણે સાચું ખોટું ના માર્ગ ઉપર છે. સત અને અસત શું છે એ આપણને ખબર જ નથી. કોઈ વખતે ખોટું આપણને વધારે જગાડે, સતનો માર્ગ. અને કોઈ વખતે સાચું આપણને વધારે પેન્ડ્યુલમમાં મોહિત કરી નાખે તો એ અસતનો માર્ગ. કોઈકને અહંકાર આવી જાય કે હું તો સાચું જ બોલું છું, પટી ગયું, પેન્ડ્યુલમનો છેડો પકડી લીધો. કારણ કે એ અહમ અસત છે. અને કોઈકને અંદર દુઃખ થાય, ભલે ખોટું બોલવું પડે પણ એની અંદર પીડા થાય, અને એ પીડાની અગ્નિમાંથી એને તપ ઉત્પન્ન થાય, અને તપની અંદર અહંકાર જો બળી જાય તો ખોટું બોલવાથી હા એક સતનો માર્ગ આવી ગયો. એટલે જ્યારે આપણા સાયકિક નેચર જે છે, આપણું જે સાયકી છે એની અંદર અમુક ફિક્સ્ડ રસ છે. આપણા ન્યુરોન્સના જે પેટર્ન્સ છે બ્રેઇનની અંદર, એની અંદર ફિક્સ્ડ રસ્તાઓ થઈ જાય છે. હા, અને એ જ માર્ગે અંદરની ઇલેક્ટ્રિસિટી ચાલે છે. ત્યારે સમજવું હા એ વલણ છે, એ એક ફિક્સ એટી. હવે રાઈટ ને રાઈટ જ પકડવું છે, લેફ્ટ ને લેફ્ટ જ પકડવું છે. આ દુનિયાની અંદર ક્યાંય પણ કોઈ રિજિડ કોડ નથી. કોઈ વસ્તુ ક્યાંય પણ આપણને સૌથી વધારે સાચું લાગતું હોય તો બીજે છેડે ક્યાંક કંઈક ખોટું છે જેની ઉપર એ ટકેલું છે. અને સત અને અસત બરાબર વચ્ચે છે. ઉપર ચડ્યા તો સત, નીચે પડ્યા તો અસત. એને સાચું અને ખોટાની સાથે કઈ નિસ્બત નથી. પણ જેમ કાલે વાત થઈ સાંજે કે આપણી અંદર માંગ છે કે એવરી મોમેન્ટ થિંગ્સ શુડ ગો વેલ, કે સારું થવું જોઈએ, આવતું ક્ષણ સારું જવું જોઈએ, આવતા ક્ષણમાં દુઃખ ના આવવું જોઈએ. એટલે એક છેડો પકડીને જ બેસી જાય છે આપણે અંદરથી. કોઈને અંદરથી એમ નહીં થાય કે આવતું ક્ષણ દુઃખ લઈને આવું છે, કોઈને નહીં થાય. અને જ્યાં સુધી એ માંગમાંથી આપણે નીકળી નથી શકતા. જીવનની અંદર સૌથી અઘરી વસ્તુ જે સમજવાની છે
એ છે કે સમય કોઈ દિવસ એક રહેતો નથી. આપણે એને એ જ રહે છે, સમય બદલાય. સમય કોઈ દિવસ સ્પીડમાં ચાલતો હોય, કોઈ દિવસ ધીમો ચાલતો હોય, કોઈ દિવસ સમય ઉત્ક્રાંતિનો સમય હોય, કોઈ દિવસ સમય નીચે લઈ જવાનો સમય હોય. સમયને જોતા, સમયની સંવેદના લેતા આપણને આવડતું નથી, કારણ કે એક વલણ લઈને આપણે એક ખાંચામાં બેસી ગયા છીએ. વી ઇન્સિસ્ટ, આપણી એક અંદરથી આગ્રહ છે કે જીવને આપણી માટે આટલું તો કરવું જ જોઈએ. મેં જો શેર લીધા હોય તો એ વધવા જ જોઈએ. એ અંદર એ માંગ જ છે, જેવા લીધા એની સાથે એ માંગ છે. એટલે એક બાજુ એ આપણે આવી જાય છે અને બીજી બાજુનો ઇનકાર કરીએ છીએ. હવે આ જો આખું આપણે જરા દૂરથી જોઈ શકીએ કે ક્યારે હું ખુશ હતો, ક્યારે હું આમ હતો, ક્યારે, અને એ બધી આખી, તો આ જે જીવનનું જે રિધમ છે એનો ખ્યાલ આવી જાય અને એમાંથી હવે આપણે મુક્તિનો રસ્તો શોધી લઈએ. બીજું જો આપણે સ્ટડી કરવું હોય તો હાર્ટને આપણે સ્ટડી કરીએ. એક શ્વાસને આપણે સ્ટડી કરીએ, બીજું કરી શકીએ. જે ડોક્ટર્સ છે એ કહે છે કે હાર્ટના બે રિધમ છે, એને ડાયસ્ટોલ અને સિસ્ટોલ. હાર્ટની અંદર બધું લોહી આવે છે, એ ભેગું થાય છે, જેવું ભેગું થાય છે એટલે હાર્ટ સંકોચાય છે અને એ લોહીને આખા શરીરમાં મોકલી દે છે. એ જ્યારે લોહી લેતું હોય ત્યારે એ હાર્ટને ડાયસ્ટોલ કહેવાય, અને એ જે લોહી એ પંપ કરતું હોય ત્યારે એને સિસ્ટોલ. ધ ડાયસ્ટોલિક અને સિસ્ટોલિક. હવે આ જે બે શબ્દ છે એ ગ્રીક શબ્દ છે. ડાયસ્ટોલ મીન્સ ટુ પુટ ઇન ઓર્ડર. પુટ ઇન ઓર્ડર, ટુ લુક ઇનસાઇડ, અંદર જો. એટલે જીવનની અંદર એવા દિવસો છે, સારું જાય છે, બધું બહાર સરખું જાય છે, પણ ફરીથી જ્યારે પેન્ડ્યુલમ સ્વિંગ થાય છે ત્યારે એને પકડીને નહીં બેસતા. હવે ડાયસ્ટોલ ચાલુ થયું, હવે અંદર બધું ભેગું કરવાનું છે. જ્યાં જ્યાં આપણા પૈસા ફસાયેલા છે એ ભેગા કરતા જાઓ, એને બેંકમાં એક જગ્યાએ સરખા મૂકતા જાઓ. બધું વી હેવ ટુ રિસીવ બ્લડ. ત્યાં આપણે ઇન્વેસ્ટ કરતા હતા ને એ ઉપર જાતું હતું, પણ હવે નીચે આવવાનો સમય છે, હવે એને ભેગું કરતા જાઓ. પુટ એવરીથિંગ ઇન ઓર્ડર. આપણી વસ્તુઓ બધી સરખી કરતા જાઓ, અંદર જોતા જાઓ. અને એ જો સરખી રીતે કરશું તો આ મુવમેન્ટ બંધ થશે અને ફરીથી એ મુવમેન્ટ ચાલુ થશે. તો આપણે જે સિસ્ટોલ ચાલુ થશે તો એની માટે આપણે આપવા માટે તૈયાર હશું. પણ આ મુવમેન્ટની અંદર જો બધું ગુમાવીને બેઠા હશું તો આ મુવમેન્ટ ચાલુ થશે ત્યારે આપવા માટે આપણી પાસે કઈ બચશે નહીં. તો રિસીવિંગ એન્ડ ગિવિંગ, ફોરગિવ એન્ડ ફોરગેટ, આ બે જીવનના મૂવમેન્ટ છે. અને આ મૂવમેન્ટ જો આ હાર્ટની અંદર આપણે સરખી સમજી લઈએ, એની સંવેદના જો હાર્ટની થોડી વખત આપણે દિવસની અંદર લઈ શકીએ કે એ હવે લઈ રહ્યું છે, એ બધું ભેગું કરી રહ્યું છે, કારણ કે એને આપવું છે અને એ રાહ જોઈએ છે કે ક્યારે રિધમ બદલાશે, અને જેવું રિધમ બદલાશે એટલે એ આખું આપી દે છે અને આપી દે છે રિધમ ફરીથી ભેગું થાય છે. There is a time to sow and a time to reap. Bible કહે છે time to sow and a time to reap. સોઈંગ વખતે આપણે કે ભાઈ હવે રીપિંગ કઈ થતું જ નથી, ઘરમાં કઈ આવક જ નથી આવતી. અત્યારે તો બીજ વાવવાનો સમય છે. બીજ વાવશો તો ફરીથી આવકનો સમય આવશે. તો ત્યારે આપણે ડિપ્રેશનમાં. આ કેમ, આની સાથે કેમ કામ લેવું, આ લો ઓફ ધ પેન્ડ્યુલમ, એની સાથે કેમ કામ લેવું, જો એ શીખી જાય. એક્ટિવ અને પેસિવ, એક્સપેન્શન અને કોન્ટ્રેક્શન, આ બધું હાર્ટની અંદર છે. એ જ્યારે લે છે લોહી ત્યારે એ પેસિવ છે બધી બાજુથી. હવે જો મેં પૈસા ગુમાવ્યા હોય તો લોકો મને કહેવાના છે કે ભાઈ તે પૈસા ગુમાવ્યા છે અને તારા માફ કરી નથી. હા, તો તે વખતે પેસિવ થઈ જાઓ. હા, રિસીવ. જે લોકો કહે છે એ રિસીવ.
પણ ત્યારે હું સિસ્ટોલિક બની તને સમજાતું નથી પતી ગયું. ત્યારે જયારે ડાયસ્ટોલ થવાનું હોય, જયારે રિસીવિંગ થવાનું હોય, ત્યારે હું સિસ્ટોલિક થઈ ગયું. અહમ ભાવ આવી છે ત્યારે રિસીવિંગ. આ બેનું જો બેલેન્સ, અને જયારે પછી ફરીથી આપવાનું બધું રિસીવ કર્યું હોય, એને અંદર પચાવ્યું હોય, અને એમાંથી કંઈક અંદર નરિશમેન્ટ કાઢ્યું હોય, આપણને કંઈક સત્વ કાઢ્યું હોય, તો આપવા માટે આપણી પાસે કંઈક છે. લો ઓફ કોન્ટ્રેક્શન અને એક્સપેન્શન, આપણે ત્યાં એને લય અને પ્રલય કહેવાનું. લય અને પ્રલય કે ભગવાન ગોઝ ફોર્થ, એ જે એબ્સોલ્યુટ છે, એ જે પરમાત્મા છે, એ વ્યક્ત થવા માંગે છે, એટલે ગોઝ ફોર્થ લય. અને એક પોઈન્ટ એવો આવે છે કે ફરીથી બધું અંદર સમાઈ જાય છે. એ પ્રલય એ શ્વાસથી માંડીને બર્થ એન્ડ ડેથ, જીવનના ઉતાર ચઢાવ, આ બધાની અંદર આ દ્વૈતનો નિયમ જો આપણે પકડી લઈએ તો એમાંથી મુક્ત થઈ જાય. દુઃખનું કારણ દુઃખ છે, દુઃખનું કારણ છે, અને એ કારણ જો સમજાઈ જાય તો આવનાર દુઃખ આપણને આવતું નથી. આ બુદ્ધના નિયમ. એટલે ટ્રાય ટુ સી એવરીથિંગ ફ્રોમ 2 પોઈન્ટ્સ ઓફ વ્યૂ. બધી વસ્તુને દ્વૈતમાં જોવાની કોશિશ કરે છે. કોઈક આપણી પાસે એકદમ ખુશ આવે તો મજા લઈ લેજો, પછી જોજો કે આ ખુશી કયા દુઃખની ઉપર ટકેલું હતું. ક્યાંક એની અંદર પડેલું હોવું જ જોઈએ. અને એ જયારે પેન્ડ્યુલમ સ્વિંગ થશે તો આપણે એને વોર્ન કરી શકીએ કે ભાઈ તું જો છે, આ અંદર પડેલું છે, જરાક એને જો છે. એટલે જયારે સ્વિંગ થાય ત્યારે નજર એની તરફ કરજે, અને નજર એની તરફ કરીશ તો દુઃખ તો આવશે, પણ એટલું બધું નહીં આવે, કારણ કે દુઃખનું જોવા વાળું દુઃખથી મુક્ત છે. જ્યારે કોઈ પણ સેટબેક આવે જીવનની અંદર, પૈસા જાય, ઘરમાં કોઈક બીમાર પડી જાય, આપણું કોઈ પ્રિય દીકરા દીકરી કોઈ પણ માંદું પડી જાય, આપણે એકદમ એની અંદર તણાઈ જાય, હિપ્નોટાઇઝ, ત્યારે જરાક જાગજો કે આ ઇન્વેસ્ટમેન્ટનો પીરિયડ છે, બધું ભેગું કરવાનો પીરિયડ છે. અને શું ઇન્વેસ્ટ કરવાનું? કોન્શિયસનેસને ઇન્વેસ્ટ કરો, જાગૃતિને ઇન્વેસ્ટ કરો, ચિંતન કરવાનું કે ભાઈ હા એ દુઃખ છે, પણ એ ભલે આપણો દીકરો દીકરી છે, એનું નસીબ લઈને આવી છે, એ નસીબ બદલાવવું મારા હાથની વાત નથી. એ એનું પેન્ડ્યુલમ લઈને આવવાની છે. એ જો એની દુઃખની યાત્રામાં ગઈ છે કે ગયો છે તો ફરીથી એ પેન્ડ્યુલમ સ્વિંગ થવાનું છે. આ નિયમ છે. તો આપણે જાગૃતિને ઇન્વેસ્ટ કરીએ તે વખતે, અને એ વખતે જો જાગૃતિને ઇન્વેસ્ટ કરશું તો જેવું પેન્ડ્યુલમ સ્વિંગ થશે તો આ બાજુ એનું ફળ આપણને. તે વખતે જો ડિપ્રેશનમાં ચાલ્યા જશું, ડિજેક્શનમાં ચાલ્યા જશું, દુઃખી થઈ જશું, એ પેન્ડ્યુલમની સાથે હિપ્નોટાઇઝ થઈ જશું, તો ફરીથી એ વસ્તુ આપણા જીવન બનવાની છે, અને બનવાની જ છે, કારણ કે એ અંદર સંસ્કાર પડેલો છે. ફરીથી કહેશે પેન્ડ્યુલમને તું આ બાજુ આવી જા, કારણ કે મારે દુઃખી થવું જ છે. We invite it again. એટલે આ રીતે જો આપણે ઇન્વેસ્ટ કરતા જાય અને ડિપ્રેશનમાંથી નીકળતા જાય તો ધીમે ધીમે બેઉ બાજુ બેલેન્સ થતા જાય, અને લાઈફ હવે જે છે એ ઝૂલવાનું નથી. કારણ કે હવે આપણે ઝૂલતા નથી આની સાથે, આપણે જાગૃતિને ઇન્વેસ્ટ કરીએ છીએ, તો લાઈફ બીકમ્સ અ સર્કલ, ફરીથી ગોઝ રાઉન્ડ. અને દર વખતે દુઃખનો પીરિયડ આવતો જાય, આપણે ઇન્વેસ્ટ કરતા જાય, તો જે નીચલા દુઃખ છે, કારણ કે આપણે ઉપર ઉઠીએ છીએ, અમુક દુઃખ તો આપણને હવે લાગવાના જ નથી. આપણું સ્ટ્રક્ચર બદલાઈ ગયું, ઉપર ઉઠી ગયા. The circle of experience. We must go round the circle of experience. કાલે જ કોઈ પૂછતું હતું મને કે આમ છે મારા જીવનમાં, તેમ છે જીવનની અંદર. મેં કીધું રામચંદ્રજીને ખબર હરણ થવાનું છે, પણ એને એ પણ ખ્યાલ હતો કે સીતાના હરણ થયા વગર જીવની મુક્તિ નથી. હવે આપણે નક્કી કરવાનું છે, જીવની મુક્તિ જોતું હોય તો સીતાનું હરણ તો થવાનું.
અને રામચંદ્રજી રડવાનો જ છે. એ નિયમ છે, એ નિયમ છે. હવે એ નિયમમાંથી જ આપણે ભાગ્યા કરે આખો જીવન કે મારે જોઈતું જ નથી, મારે જોઈતું જ નથી. એ શક્ય જ નથી. ત્યાં સુધી મુક્તિ નથી. હવે એ છે ત્યાં રામાયણથી ચાલી જાય છે નિયમ. તો એ આખું સર્કલ રામચંદ્રજી ચાલ્યા, આખું સર્કલ એ કહી શકતા હતા. એને પહેલેથી બધું ખબર હતું, બધું થવા દીધું કે એ આખું જે અનુભૂતિનું સર્કલ કરીને ફરીથી અનુભવ જીવ બધું અનુભવ કરી લીધું, દુઃખનું એ કરી લીધું, સુખનું એ કરી લીધું, બધું કરી લીધું, મુક્ત થઈ ગયું. પણ જ્યાં સુધી દુઃખનું નથી કરવું ત્યાં સુધી એ મુક્તિ નથી. ત્યાં સુધી અયોધ્યા પાછો આવવાનું, ત્યાં સુધી જંગલમાં ભટકવાનું. જીવનની અંદર આ જો સમજાઈ જાય તો એ ક્ષણે કોઈ પણ વિરોધ રહેતો જ નથી. જીવન કોઈ પણ વિરોધાભાસ કઈ રહેતા જ નથી, કોઈ કમ્પેરિઝનની વસ્તુ જ નથી. અને જીવનનો ગહેરામાં ગહેરો નિયમ આપણે સમજી લઈએ છીએ કે આ બધું કેમ બદલાય છે અને કયા નિયમ પ્રમાણે બદલાય છે, સમજાઈ ગયું છે. બીજું શું છૂટી જશે? જો વિરોધો નીકળી જાય તો શું છૂટી જશે? આર્ગ્યુમેન્ટ્સ. હા, બધા આર્ગ્યુમેન્ટ્સ નીકળી જશે. કારણ કે એ ખોટો હોય ને હું સાચો હોય તો આર્ગ્યુ કરવું પડે, પણ બેવ સાચા હોય તો હા આર્ગ્યુ કરવાનો કોઈ સવાલ જ નથી. ઓલ આર્ગ્યુમેન્ટ્સ વિલ ડ્રોપ. કોઈ આર્ગ્યુમેન્ટ રહેતું જ નથી જીવનમાં, કારણ કે બેવ સાચા છે. વિવેક ખુલી ગયું, ભલે બેવ સાથે દેખાય છે. આ સર્કલ છે કે બેવ સાથે દેખાય છે. આપણને ઓલવેઝ હાફ પાર્ટ જ દેખાતું હોય છે. બહુ સુંદર એક તાઓઇસ્ટ સેઇંગ છે, લાંબુ છે. ક્વાંગ ઝે એક તાઓઇસ્ટ માસ્ટર હતા. ઓલ સબ્જેક્ટ્સ મસ્ટ બી લુક્ડ એટ ફ્રોમ ટુ વ્યૂ. હરેક વિષય, હરેક વસ્તુ, હરેક વ્યક્તિને બે આયામથી આપણે જોવું જોઈએ. ધીસ અને ધેટ. મારો મંતવ્ય, એનો મંતવ્ય. ધીસ અને ધેટ. હું જે કહું છું અને તે જે કહે છે. હવે એ કહે છે એની અંદર જાય છે, પણ ધેટ ઇન્વોલ્વ્સ બોથ અ રાઈટ એન્ડ અ રોંગ. એન્ડ ધીસ ઇન્વોલ્વ્સ બોથ અ રાઈટ એન્ડ અ રોંગ. શું કહું છું? એ કહે છે કે જીવનની અંદર હરેક વ્યક્તિ, હરેક વિષય, હરેક વસ્તુને બે આયામથી જોજો. ધીસ અને ધેટ. હવે જ્યાં ધેટ છે તો એની નજરમાં છે કે કંઈક સાચું છે અને ખોટું છે, અને જ્યાં ધીસ છે ત્યાં મારી નજરમાં છે કે કંઈક સાચું છે અને ખોટું છે. એટલે કેટલા થયા? ચાર. હા, હવે ચાર. Are there indeed or are they not the two views, that and this? આ સમજાઈ ગયું તમને? એ પૂછે છે. હા, કે આ સમજાઈ ગયું કે આ બે આયામ છે? They have not found their point of correspondency, which is called the pivot of the Tao. એ બેઉ ક્યાં ભેગા થાય છે? સર્કલ ક્યાં એકની બીજાની અંદર લીન થઈ જાય છે? આ ખાલી સર્કલના બે ભાગ છે. જ્યાં સુધી બે ભાગ છે ત્યાં સુધી પેન્ડ્યુલમ છે, પણ એ જો આખું બેઉ એકબીજાના પૂરક જ છે, ધીસ અને ધેટ. અને આપણે જે સાચું માનીએ છીએ અને એ જે ખોટું માને છે, અને એ જે સાચું માને છે અને આપણે જે ખોટું માનીએ છીએ, એ જો એકબીજાના પૂરક જો દેખાતો હોય કે મારું સાચું એના ખોટા ઉપર નિર્ભર છે અને મારું ખોટું એના સાચા ઉપર નિર્ભર છે, એકબીજાના પૂરક છે, આ સર્કલ છે, તો એ સર્કલ જો પોઈન્ટ ઓફ સર્કલ ભેગું થાય છે, એ પોઈન્ટ ઓફ કોરસ્પોન્ડન્સી અને પીવટ. પીવટ એટલે શું કે ગુજરાતીમાં આપણે? ધરી. એ ધરી છે. એ ધરી જો પકડાઈ ગયું તો તમને તાવો મળી.
તાવ એટલે જીવનનું રહસ્ય, ગૂઢ રહસ્ય સમજાઈ ગયું. એ જો ધરી મળ્યું જ્યાં બેઉ ભેગા થાય, એ કોણ છે મને આમ કહેવા વાળો? એ સમજતો નથી. બસ એ ક્યાં બેઉ ભેગા થાય છે. એ જો ધરી મળી ગઈ તો તાવો મળી ગઈ. ને આ 3 સ્ટેપ જ સાચું છે. અને એ કહે છે કે આમ એ સમજતો જ નથી, કરતો જ નથી. પણ ક્યાં ધરી છે, જ્યાં બેઉ મળે છે ત્યાં તાવો છે. 3 સ્ટેપમાં તાવો નથી અને ત્યાંય તાવો નથી. જ્યાં બેઉ મળે છે ત્યાં તાવો છે. મારો ગુરુ સાચો છે, એનો ગુરુ ખોટો છે, પણ જ્યાં બેઉ મળે છે એ તાવો છે. તાવો એટલે જીવનનો સત્ય ત્યાં છે. બહુ અઘરું છે. સાથે પત્ની સાથે નાના નાના વ્યવહારની અંદર છોકરો કહે છે કે ભાઈ મારે રમવા જવું છે, આપણે કહેવું છે કે તારે ભણવાનું છે. હવે બેઉ છે, હવે ક્યાં વચ્ચે લઈ આવશું, કઈ રીતે લઈ આવશું અને કઈ રીતે બેલેન્સ કરશું? બસ એ જો શીખી ગયા તો તાવો શીખી ગયા. પણ વી ઓલવેઝ આર્ગ્યુ, અને જ્યારે આર્ગ્યુ કરતા હોય ત્યારે સર્કલ ની અનુભૂતિ નથી આપણા લાઈફમાં. એટલે વિવેકનો મીનિંગ એ છે કે બેલેન્સિંગ ધી ઓપોઝિટ. As soon as one finds this pivot, આ જો ધરી વ્યક્તિને મળી ગયું, he stands in the center of the ring of thought. અંદર તો ઘણા બધા વિચારો છે, એક સેકન્ડના 120 વિચાર છે. હા, અને એ બધા વિચારો આપણી ઉપર હમલા જ કર્યા કરે છે. પણ જે બોક્સિંગ રિંગ છે, જો આપણને ધરી મળી ગઈ તો આપણે વચ્ચે છે. એક વિચાર આવ્યો તો એની સાથે થોડો વખત જાય, ફરીથી એનાથી ઉલટો વિચાર આવ્યો તો એની સાથે થોડો વખત જાય, ફરીથી કંઈક સાવ નવું આવ્યું તો એની સાથે થોડો વખત જાય. કોઈ પણ વિચાર આવે એની સાથે આપણે રમી શકીએ. અને જ્યાં સ્થિર રહેવું હોય ત્યાં રિંગની વચ્ચે આપણે લડવું નથી. તાવ. પણ એક વિચાર જો પકડી લીધું કે આ જ વિચાર સાચો છે તો બીજા બધા વિચાર ખોટા છે, તો પતી ગઈ, તો સર્કલ નથી જીવન, તાવ. Then he can respond without end to the changing views. હવે તો શિયાળો આવ્યો તો એનો રિસ્પોન્સ આપી શકે, ઉનાળો આવ્યો તો એમાં એ ખુશ છે, હા, વરસાદનો સિઝન આવ્યો તો એમાં એ ખુશ છે. કારણ કે એ જે વિચાર આવે છે, જે મંતવ્ય બદલાતા જાય છે, જે સીનરી આવે છે, એ એકની સાથે જે રીતે વર્તવાનું છે એ વર્તી શકે છે. એને કઈ કોઈ ઇફેક્ટ નથી થતું. એ તો બરાબર અને વિવેક. પણ જ્યાં સુધી એક ક્ષણ આપણને એમ લાગે કે આપણે બહુ સારા માણસ છે અને બીજા ક્ષણે લાગે કે નહીં હવે આ તો મેં બહુ ખોટું કરી લીધું, તો પાછું એ સ્વિંગમાં ફસાઈ ગયા. એટલે જ્યારે કોઈ પણ આપણને અણગમતો માણસ આવે, વ્યક્તિ આવે, કોઈ આપણા પોઈન્ટ ઓફ વ્યૂ થી ઉલટી વાત કરતો હોય, જે આપણા વિરોધમાં વાત કરતો હોય, તો જરા જોઈ લેવું કે આ ધેટ છે અને આ ધીસ છે. અને એ જયારે ધેટ કહે છે ત્યારે એના મગજમાં એ કંઈક સાચું ખોટું નું કંઈક ફરક હશે. અને હું જયારે ધીસ કહું છું ત્યારે મારા મગજમાં એ સાચું ખોટું નું ફરક છે. અને એવો શું કામ અંદર આગ્રહ છે કે મારું સાચું એ માની લેવો જોઈએ અને એનું ખોટું એને દબાવી દેવું જોઈએ. અને એ આગ્રહને જો આપણે જોઈ લેશું તો ત્યાં ને ત્યાં બધું ધરી ઉપર આવી જશે અને એકબીજામાં સમાઈ જશે. આ જો સમજાઈ જાય તો દુનિયાની અંદર કોઈ પણ યુદ્ધ ન બચે, કોઈ પણ ડાયવોર્સ ન થાય, કોઈ તકલીફ છે જ નહીં દુનિયાની અંદર. બધું અહીંયા છે ક્રિએટિવ. હર ક્ષણે જરા જોજો કે બેઉ છેડા કયા છે, બેઉને હું રિઝોલ્વ કઈ રીતે કરીશું. હું મારે જીવનને પૂર્ણ રીતે જીવવું છે, મારે એક ભાગ નથી જીવવું. તો આ મારો મંતવ્ય છે, પણ એનું બીજું બાજુ શું છે? મારે બેઉને સાથે જીવવા છે, બેઉ મંતવ્ય સાથે જીવવા છે, એક પૂર્ણ જીવન જીવવું. કારણ કે પૂર્ણતામાં સત્ય છે, સત્ય અપૂર્ણ હોય જ ન શકે. એની અંદર બેઉ મંતવ્ય સમાયેલા જ હોવા. તો આ કરશું તો ધીમે ધીમે આપણું આખું જે
હોવાપણું છે એની અંદર એક કોન્શિયસનેસ આવશે. અને બધાય આપણી અંદર જે આપણે એક જીવન બહાર બતાવતા હોય, એક જીવન અંદર હોય, આપણે બે જે વ્યક્તિ છે ધીમે ધીમે આપણી અંદરની બે વ્યક્તિઓ એકબીજામાં સમાઈ જશે. પતંજલિ કહે છે વિતર્ક બાંધણે પ્રતિપક્ષ ભાવના. જ્યારે વિતર્ક બાંધે છે ત્યારે પ્રતિપક્ષ ભાવના. સાવરિયા સાહેબ કહે છે when thoughts contrary to yoga are apparent, ponder on the opposite. એક જણો આપણી ઉપર અટેક કરે છે તો આપણે અટેક કરશું કે શું કરશું? ડિપેન્ડ કર પહેલા ડિપેન્ડ કર રોકશું પછી અટેક કર અટેક કરશું. એ જે રોકવું જે છે એનું નામ છે વિતર્ક બાંધણે. જે એને આપણી પર વિતર્ક ફેંક્યું એને આપણે બાંધી લીધું, રોકી લીધું પછી પોઝ. એ પોઝ છે એમાંથી નીકળે છે પ્રતિપક્ષ ભાવ. હવે શું કરવું? હવે એવું કંઈક કરવું કે બેલેન્સ થઈ જાય, બે વસ્તુ બેલેન્સ થઈ જાય. એ આપણી ઉપર દ્વેષ ફેંકે છે, એ આપણી ઉપર નિંદા ફેંકે છે, તો એને અટેક કરી તો ચાલો રોકજો. એને અટેક નહીં કરતા કે તું એવો જ છે, રોકજો અને એને બેલેન્સ કરજો. તો એની ઉપર પ્રેમ ફેંકજો તો બેલેન્સ થઈ જશે. હા ભાઈ તારી વાત સાચી છે અને અને તું મને કે તો એ રીતે એમાંથી હું નીકળી જાઉં, એવું બેલેન્સ થઈ જાય. તો આપણે જેવું આપણે લાઈફનું જે શું કહેવાય એક દોરી ઉપર ચાલીએ છીએ તો આ બાજુ પ્રેમ છે, આ બાજુ ઘૃણા છે. તો ઘૃણા આવ્યું તો વિતર્ક બાંધણે થોડું લેફ્ટ થોડું રાઈટ કરતા કરતા ધીમે ધીમે પ્રેમ સુધી પહોંચી જાય. બસ આટલું જ છે જીવન, આટલું જ છે. વિતર્ક બાંધણે ટુ બ્લોક, પોઝ. બ્લોક એટલે પોઝ, જસ્ટ પોઝ. અટેક નહીં કરતા, નેવર અટેક, પોઝ. વિતર્ક બાંધને પ્રતિપક્ષ. વિતર્કની બાધાથી પ્રતિપક્ષની ભાવના. એ વિતર્ક જે છે એ જે અટેક કરે છે આપણી ઉપર, પ્રતિપક્ષની ભાવના. when thoughts contrary to yoga are present, ponder on the opposite. We don't ponder on the opposite. જેવું આપણી પર કોઈ અટેક કરે છે સીધું react. Pause, વિતર્ક એનું જરા રોકજો, સ્ટોપ, રોકજો. અને એનું ઓપોઝિટ શું છે? તો એ દ્વેષ ફેંકતો હોય તો ઓપોઝિટ પ્રેમ છે. એ બહુ હસીમાની અંદર તો થોડું અંદર આપણે એક જરાક એક ટ્રેજેડીનું એક મરચું મૂકી દઈએ. લાઈફ બેલેન્સીસ. એક ટ્રેજેડીમાં એક અંદર એક સેન્સ છે, એક સંવેદના છે. ગ્રીક ટ્રેજેડી મને ખબર નહીં હવે આપણે ત્યાં ટ્રેજેડી હતા કે નહીં મને ખબર નથી. હશે હીર રાંઝા ને એવું રાઈટ, રોમિયો જુલિયટ. પ્રતિ એટલે ઓપોઝિટ, જે આપણા તરફ આવતું હોય એનું ઓપોઝિટ એની ઉપર ફેંકવાનું. અને આ જયારે શીખી જાય છે ત્યારે પછી પતંજલિ કહે છે કે પ્રતિપ્રસવ. કે પછી એ વસ્તુ જયારે આપણી અંદર આવે છે ત્યારે એને આપણે ઓપોઝિટ કરીએ. એટલે આપણી અંદર જયારે દ્વેષ નીકળતું હોય અંદરથી, એનો પ્રસવ થતો હોય, એનો જન્મ થતો હોય, એ વખતે પ્રતિપ્રસવ એટલે પાછું આપણે મોકલી શકીએ છીએ. આ જો પ્રેક્ટિસ કર્યું, આ જે પ્રતિશબ્દ જે છે ધ ઓપોઝિટ, એ જો શીખી લઈએ આપણે, એ જે પેન્ડ્યુલમનું સ્વિંગ છે, નાની નાની વસ્તુઓ જીવનની અંદર હર જગ્યાએ આ નિયમ તો છે. આ બેઝિક નિયમ ઓફ લાઈફ છે, બેઝિક લો ઓફ લાઈફ છે. એ જો આ એક પોઈન્ટ
જે વિતર્ક બાંધને પ્રતિપક્ષ ભાવનો અને ધીમે ધીમે એમાંથી પ્રતિપ્રસવનો જન્મ થાય કે આપણી અંદર જે એક આવે છે એને પણ આપણે પાછું મોકલતા શીખી લઈએ. તો આ નિયમમાંથી આપણે મુક્ત થઈ શકીએ. આ રિધમ અને કોન્શિયસનેસ એ બે વસ્તુ બરાબર આવી જાય. ત્યાં તાવડિયાજી કહે છે રિધમ, બેલેન્સ અને છેલ્લે એ કહે છે હાર્મની. હાર્મની હાર્મની એટલે હવે બધું સારું જ છે. દુઃખ હોય તો એ સારું છે, સુખ હોય તો એ સારું છે. કોઈ વિરોધાભાસ હવે રહી નથી. હાર્મની શું કહેશું? હાર્મની ને ગુજરાતીમાં સંવાદિતા. સંવાદિતા. એક સંવાદિતા. રિધમ, બેલેન્સ અને ઓકે, થેન્ક યુ.